બોલો સ્વામિનારાયણ ભગવાન જય ઘનશ્યામ મહારાજની જય ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોનો હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ભક્તો આજનો વિડીયો આપણો છે એ આજે આપણે વચનામૃતની કથા કરવાની છે. ગઢડા મધ્યના 18મા વચનામૃતની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે 18મા વચનામૃતની કથા કરીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. સંવંત 1878ના માગસર વધી છઠને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ગાદે તકિયા નખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટ્ટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ખેસ ધોરો ફેટો બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે તો સર્વે પ્રકારે વિચારીને જોયું, જે આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વ કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે, પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નથી, તે એવા તો આ સંસારમાં બે મત છે. એક તો નાસ્તિકનો ને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે અને પંચ મહાપાપે યુક્ત હોય તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય, પણ બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિક જે મોટા પાપ તેના કરનારો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો? પણ એ બે મતની જેને પ્રતીતિ આવી તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે, જે રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને કૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદાહરણ ને પતિત પાવન એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મ કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજન કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે, જે બ્રહ્મ છે તે જ જીવરૂપ થયા છે અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય જે હું બ્રહ્મ છું, ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં. એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં અને
મનમાં એમ સમજે જે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ, માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતી એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણ કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ જે એ એમ કહે છે જે બ્રહ્મ છે તે સથાવર જંગમ રૂપ થયા છે, ત્યારે તે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય. તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યો, અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટીશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મ મરણ સાચું થયું. ત્યારે પણ ઘણું સમજીશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનીશું તો પણ જન્મ મરણ નહીં ટળે. માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી, અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ, તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ, એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યો નહીં, તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે. પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો, અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરીને મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સનકાદિક શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે. અને શ્વેત દ્વીપને વિશે જે નિરન્ન મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે, તો પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે. અને પોતે અક્ષર સ્વરૂપ છે, તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. અને બદ્રિકાશ્રમને વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિક મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે, તે નિરંતર ભગવાનની ભક્તિ કર્યા કરે છે. અને તે શુષ્ક વેદાંતી તો કેવળ દેહાભિમાની જેવું છે, તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ કે વંદન કરતા નથી. અને નારદ સનકાદિક તે શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેત દીપવાસીને નિરન્ન મુક્ત જેને વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાશ્રમને વિશે જે ઋષિઓ તેમાં જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતીને વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સામાવડિયા થઈને બેઠા છે. માટે એ પાક્કા અજ્ઞાની છે, અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે. અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે ને યમનો માર ખાશે, તો પણ એનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્ય પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને નાસ્તિક તથા શુક વેદાંતીનો સંગ કરવો જ નહીં. તે વચનામૃત 18મો પૂર્ણ થયું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.